દેશને આઝાદ કરવામાં સ્વતંત્રતા સેનાનીઓએ પોતાની યુવાનીનું આહુતિ આપી હતી ત્યારે શહીદ વીર ભગતસિંહને કોણ ભૂલી શકે। આજ રોજ શહીદ વીર ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે શહેરના લાલકોટ પાસે આવેલ શહીદ વીર ભગતસિંહની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। પણ આજે મહાનગરપાલિકાના શાસકો દ્વારા શહીદ વીર ભગતસિંહની જન્મ જયંતિ જ તેઓ ભૂલી ગયા હતા તેમજ તેમની પ્રતિમા ખાતે નિસરણી મૂકવાનું પણ ભૂલી ગયા હતા ત્યારે યુવા એકતા દળ દ્વારા એકબીજાના ખભા ઉપર ચડીને શહીદ વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દેશની આઝાદીમાં ક્રાંતિકારીઓનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે જેમાં વીર શહીદ ભગતસિંહને કેમ ભૂલી શકાય। ઇકબાલ જિંદાબાદ સાથે પોતાની યુવાની દેશની આઝાદીની લડતમાં ખપાવનાર શહીદ વીર ભગતસિંહ રાજગુરુ સુખદેવની ત્રિપુટીએ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા। આજે વીર ભગતસિંહના 117માં જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોટ પાસે આવેલ શહીદ વીર ભગતસિંહની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓને યાદ કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનું પાલિકા તંત્ર તથા રાજકીય આગેવાનો પણ આપના ક્રાંતિકારીના જન્મદિવસને તેઓને યાદ કરવાનું તો ચૂક્યા જ હતા તેની સાથે પાલિકા તંત્ર દ્વારા લાલકોટ પાસે આવેલી શહીદ વીર ભગતસિંહની પ્રતિમા સુધી નિસરણી પણ મૂકવાનું ભૂલી ગયા હતા જેના કારણે યુવા એકતા દળના સભ્યોને એકબીજાના ખભેથી ऊपर चढ़ीने प्रतिमा ने पुष्पांजलि अर्पण करवानो वारो आव्यो हतो। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। આજના દિવસે 117 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 1907ના રોજ એક એવા બાળકે જન્મ લીધું માતા વિદ્યાવતી કૌર અને પિતા કિશનસિંહજી સંધુના ઘરે એક એવા બાળકે જન્મ લીધું જેને જે આપણો ભારત દેશ છે જે અંગ્રેજોના ગુલામીથી જે ગુલામીના જંજીરોથી જકડાયેલો હતો એને મુક્ત કરાવીને એને શ્વાસ લીધો। આજે આપણા દેશના મહાન ક્રાંતિકારી એવા શહીદ આઝમ સરદાર ભગતસિંહજીનો આજે જન્મજયંતિ 117મી જન્મજયંતિ આખા વિશ્વભરમાં લોકો મનાવી રહ્યા છે। એવી રીતે જ આપણા વડોદરા શહેરમાં જે બહુ માનવાળી વાત છે કે આપણા વડોદરા શહેરના હાર્ટ ઓફ ધી સિટી વચ્ચોવચ્ચ જે ભગતસિંહ ચોક ઉપસ્થિત છે ત્યાં અમારા ગ્રુપ યુવા એકતા સેવાદળ અને જેટલા પણ શીખ સમુદાયના યુવાઓ મળીને અને વડીલો મળીને આજે એમનું જે આ મૂર્તિ છે એને જલ અભિષેક કર્યું, દૂધ અભિષેક કર્યું અને પુષ્પાંજલિ આપતા અને ભગતસિંહને એક જ પ્રાર્થના કરી કે આજે જે આપણો યુથ છે એ તમારા જે માર્ગદર્શન છે એના પર ચાલે અને જે જાત પાત અને ઊંચ નીચથી જે આપણને ડિવાઈડ કરવામાં આવી રહ્યું છે આજના ટાઈમમાં આપણે જોઈએ છે સોશિયલ મીડિયા પર બહુ નફરત ફેલાવવામાં આવે છે એનાથી દૂર રહીને ને આપણા મહાન શહીદોએ જે બલિદાન આપ્યા છે એમના બલિદાનને આપણે એમના માર્ગો પર ચાલીને જાતપાતથી ઉપર ઉઠીને ઊંચ નીચથી ઉપર ઉઠીને અને આવા મહાન દેશ માટે કશું કરીએ અને અમે એક જ ધ્યેયથી પાછલા 5 વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અમારો ગ્રુપ અને આપણા વડોદરા શહેરમાં ભગતસિંહજીના જે પરિવારમાંથી છે અરવિંદરસિંહ સંધુ એ પણ આપણા સાથે જોડાયેલા છે એટલે બહુ અમારે માટે માનવાળી વાત છે કે પંજાબની ધરતી જેને ઉધમસિંહ શહીદ આઝમ ભગતસિંહ કરતારસિંહ સરાભા જેવા શહીદો આપ્યા અને આ ભારત ભૂમિને આઝાદ કરાવીને દમ લીધો અને અમે બધા આ મહાન શહીદોના ઋણી છીએ, અમે આભારી છીએ। અમે જેટલું પણ એમનો દિવસ મનાવીએ એટલું ઓછું છે અને યુથને અપીલ છે કે જેવી રીતે તમે શાહરૂખ ખાન, અક્ષય કુમાર એમને રોલ મોડલ માનો છે એમને ના માનો અને આ જે રિયલ સપૂતો છે દેશના એમને પોતાનું રોલ મોડલ માનીને એમના રાહ પર ચાલીને એમને સચ્ચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે એમના જે માર્ગદર્શન છે એના પર ચાલીને ભારત દેશ માટે કશું કરીએ અને ભારત દેશ માટે પોતાને સમર્પિત કરીએ। વાહેગુરુ જી કા ખાલસા વાહેગુરુ જી કી ફતેહ। ઇન્કલાબ જિંદાબાદ। રોનકપાલ સિંહ ખેરા।